तो काले કેટલાક હોમવર્ક મેં તમને આપ્યું હતું એનું સોલ્યુશન તમને વોટ્સએપ કરી નથી મોકલ્યું. કોણે સોલ્વ કર્યા? મોકલ્યો છે કે નથી મોકલ્યું? ભૂલી ગયો છું ફોટો. સોરી, ભૂલાઈ ગયો છું. આઈ થિંક ના મોકલ્યું. હોમવર્ક 5 પ્રશ્નો મોકલ્યા હતા, જેમાં પહેલો પ્રશ્ન હતો કે માનો કે તમને 22 ડિગ્રી આપ્યું હોય એના રેડિયન કેટલા થાય, બરાબર? એના સોલ્યુશનની હિન્ટ આપી હતી. 22 ડિગ્રી એને ગુણ્યા પાઈના છેદમાં 180 કરો એટલે તમને એને રેડિયન મળી જાય. એ પહેલો પ્રશ્ન કોમન હતો. કયા વિદ્યાર્થીએ 5 પ્રશ્ન વ્યવસ્થિત બુકમાં લખેલા છે? રાઇઝન કરે. કોઈ નથી કર્યા? મેં જે પ્રશ્નો તમને પૂછ્યા છે એ પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે ને હિન્ટ પણ આપેલી છે, અને મને એના ફોટા મોકલવાના. આવતા રવિવારે તમારે ફિઝિક્સની બેઝિક ટેસ્ટ છે. ટેસ્ટમાં હું આ ટાઈપના પ્રશ્નો તમને પૂછીશ, અને તમારે મને જવાબ મોકલવાના થશે. અને શક્ય હશે ત્યાં સુધી દરરોજ આપણો ફિઝિક્સનો પીરિયડ 7 વાગે જ રહેશે. જે 8:45 ચાલુ થતો એની જગ્યાએ 7 વાગે. થોડું વહેલું ઉઠી જાવ, વહેલા ઉઠવાની ટેવ પાડી દઈએ. કારણ કે અહીંયાથી મારે તમારા પીરિયડ પૂરા થાય પછી ગુરુકુળે જવાનું હોય, બરાબર? હમણાં આજે તમારું રિઝલ્ટ ડિક્લેર થયું છે એટલે હવે એડમિશન પ્રોસેસ અને એ બધી પ્રોસેસ ચાલુ છે. વિદ્યાર્થીઓ, કોઈએ ટ્રાય કરી હોય અને 5 સોલ્વ ન થયા હોય, અને 1-2 સોલ્વ થયો, એવા કોઈ ખરા કે હજુ ટ્રાય જ નથી કરી, જોયા જ નથી પ્રશ્નો? તમને ખ્યાલ છે ને કે મેં કંઈક તમને હોમવર્કનું એક પેજ મોકલ્યું હતું, એ ખબર નથી? એમાં 5 પ્રશ્નો લખેલા હતા, જુદા જુદા મૂલ્યોવાળા. કુંભાણી એ કે ગણ્યો છે કે નથી ગણ્યો? રાઇઝન કરો જોઈએ. સાકરિયા, મારો અવાજ તમારા સુધી પહોંચે છે? એ જો ઊંઘ નથી ઉડી? ત્યાર પછીનો મુદ્દો જે આપણે જોવાના છીએ એમાં વાત આવે છે સાઇન સાક
કોસ પાક ટેન સાપા. સાઈન સાકાનો મતલબ શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર સમજજો. અહીંયા સૂત્ર આવું તમે યાદ રાખો, સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે અંશમાં તમે સામેની બાજુ મૂકો. માનો કે અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે, આ તમે થીટા તરીકે સ્વીકારો છો. આ જો થીટા તરીકે સ્વીકારતા હોય તો સામેની બાજુ કેટલી થશે? 3. અને કર્ણ કેટલો થશે? 6. ધ્યાન આપજો. તમે એવું ત્રિકોણ દોરો કે જેમની સામેની બાજુ 3 હોય, જેમનો વિકર્ણ 6 હોય, તો તમે આડી લાઈન દોરીને જ્યારે તમે ત્રિકોણ પૂરું કરો છો ત્યારે આ ખૂણો 30 ડિગ્રીનો થાય. એટલે તમે એવું લખ્યું છે સાઈન 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/6 એ ખરેખર શું થાય? તો કે 1/2. અહીંયા આ લોકો લખવામાં થોડી ભૂલ કરી છે. અહીંયા તો સાઈન 30 સામેની બાજુ છે, ધ્યાન આપજો, એ 3 હોય, કર્ણ છે 6 હોય, તો 3 અને 6 નો ગુણોત્તર કેટલો થાય? 1/2. તમને 10માં શિક્ષકોએ લખાવડાવ્યું હતું, યાદ છે? સાઈન 30 બરાબર 1/2 થાય. સાઈન 30 નું મૂલ્ય 1/2 છે. એટલે અહીંયા થોડોક સુધારો કરવાનો છે, પણ પહેલા સમજી લો. એવી રીતે કોસ પાક અહીંયા તમે કોસ થીટા મૂકો તો તમારે પાસેની બાજુ અને છેદમાં કર્ણ લેવો પડે. બરાબર? તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે ખરેખર cos 30 બરાબર શું થાય? √3/2. તો પાસેની બાજુ √3 હોય અને કર્ણ છે 2 જેટલો હોય તો cos પાકા મળે. પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે હું જે તમને કહું છું એ રીતે તમારે એક ત્રિકોણ દોરવાનો છે. તો પ્રેક્ટિસ કરીને જોઈ લો કે આમાં આ 30 આવે છે કે નથી આવતું, એ ખાસ જોવાનું છે. બરાબર? ચલો, બધા વિદ્યાર્થીઓ 3 સેન્ટીમીટર ની એક ઊભી લાઈન ડ્રો કરશે. 3 સેન્ટીમીટરની એક ઊભી લાઈન ડ્રો કરો કે જેનું માપ એક્ઝેક્ટ 3 સેન્ટીમીટર થવું જોઈએ. પછી એક આડી લાઈન ડ્રો કરો. ઊભી લાઈન ડ્રો કરો, આડી લાઈન ડ્રો કરો, એટલે શું થાય? કાટકોણ બની જશે. કેમેરો બધા ઓન કરે. બધા વિદ્યાર્થીઓ કેમેરો ઓન કરશે અને હું જે રીતે કહું છું એમ ભૂમિથી ડ્રો કરતા જાઓ. હવે છે ને વિદ્યાર્થીઓ, તમારે વિકર્ણ એવી રીતે દોરવાનો, ખાસ કરીને સ્કેલ તમારા હાથમાં રાખજો. વિકર્ણ એવી રીતે દોરો કે આ બિંદુથી આ બિંદુ, એટલે કે આ આપણે એમ કહીએ કે ભાઈ આ આપણે કાટખૂણો કયો લીધો છે કે એ બી માં બી કાટખૂણો છે. બરાબર? ઉપરનો જે છે શિરોબિંદુ એને એ કહી દો, નીચેનો છે સી કહી દો. હવે સી તમારે ક્યાં નક્કી કરવાનો છે? તો તમે એ અને સી એવી રીતે નક્કી કરો જેનું માપ છે 6 સેન્ટીમીટર થાય. જ્યાં 6 સેન્ટીમીટર થતું હોય ને ત્યાં તમારો વિકર્ણ છે એ આડી લાઈનને ટચ થવો જોઈએ. સ્કેલ મૂકો તો બધા માથે. કોઈ વિદ્યાર્થી નજદીક પણ આમ સ્કેલ મૂકશે, નજદીક સ્કેલ મૂકશે તો વિકર્ણનું માપ નાનું આવશે. કોઈ વિદ્યાર્થી આમ દૂર સ્કેલ લઈ જશે તો વિકર્ણ મોટો બની જશે. તમારે એવી રીતે વિકર્ણ સેટ કરવાનું છે જેનું મૂલ્ય એક્ઝેક્ટ 6 સેન્ટીમીટર થવું જોઈએ. એટલે એ થી સી સુધીનું અંતર જ્યાં 6 મળતું હોય ત્યાં તમારે વિકર્ણ દોરવાનો છે. બરાબર? સ્કેલ માપમાં ભૂલ નહીં કરતા. હવે મેં તમને કાલે કીધું હતું એ પ્રમાણે આને થીટા કહી દો, સી બિંદુને થીટા કહી દો, સી બિંદુ પાસે જે ખૂણો બને છે તેને થીટા કહી દો, અને થીટાનું માપ માપો તો કેટલું મળે છે મને કહો જોઈએ. એ થીટા કોણ માપકથી તમે માપો છો, એ થીટા કેટલો મળે છે?
થીટા કેટલો મળે છે? માપો કોણ માપકથી, પછી મને જવાબ આપો રાઇઝન કરીને. ગજેરા બોલો. 30 30 અંશ. બરાબર. કુંભાણીને 30 ડિગ્રી. તો 30 ડિગ્રી કે 30 અંશનો તમને ખૂણો મળ્યો. તો તમારી પાસે માપ કયું હતું? હજુ ત્યાંથી પૂરું કરો. એની આકૃતિની ભૂમિતિમાં આપણે આગળ વધવું છે. સામેની બાજુ તમારે કેટલી લીધી? 6. પાસેની અને કર્ણ કેટલો લીધો? અરે સામેની બાજુ તમે 3 લીધી અને કર્ણ કેટલો લીધો? 6. તો આ ખૂણો 30 ડિગ્રી મળ્યો. તો જુઓ હવે આના પછી સૂત્ર શું બન્યું? ધ્યાન આપજો. સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. ખરેખર અહીંયા થીટાનું મૂલ્ય કેટલું છે? 30. એટલે તમે એમ લખી શકો સાઇન 30. તો સાઇન 30 માં ખરેખર સામેની બાજુ કેટલી છે? 3 અને કર્ણ કેટલો છે? 6. એટલે અહીંયા લખવામાં ભૂલ કરી છે. 3/6 લખવું પડે. સાઇન 30 બરાબર શું થાય? 3/6 અને ઇઝ ઇક્વલ ટુ 1/2. ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે એની આકૃતિની ભૂમિતિમાં આપણે કોસને સાબિત કરવો છે. હવે બધા વિદ્યાર્થીઓ બી થી સી સુધીનું અંતર માપો તો કેટલું મળે છે? તમે એ બી સી દોર્યો છે, એમાં બી થી સી સુધીનું અંતર માપો કેટલું મળે છે? બી થી સી સુધીનું અંતર અને જેટલું મળે છે ને એટલું તમારે લખી જ નાખવાનું. પોઈન્ટમાં આવતું તો પોઈન્ટમાં લખજો. કેટલું મળ્યું? બી થી સી સુધીનું અંતર. બી બિંદુ થી સી બિંદુ સુધીનું અંતર કેટલું મળ્યું એ મને કહો. ઝડપ કરો, બહુ વાર નહીં લગાડો. હા 5.2 સેન્ટીમીટર. અવાજ ઓછો આવે છે. હેલો. હા 5.2 સેન્ટીમીટર. 5.2 સેન્ટીમીટર બરાબર છે. 5.2. હાલો સૂત્ર મૂકો. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? 5.2. છેદમાં કર્ણ કેટલો છે? 6. 5.2 ભાગ્યા 6 કરો. જવાબ તમારો 0.86 ની આજુબાજુ આવતો હશે. જુઓ તો આવે છે 5.2 ભાગ્યા 6 કરો. તમારો જવાબ 0.86 ની આજુબાજુ આવતો હશે. એટલે કે cos 30 બરાબર √3/2 થાય. √3/2 √3 એટલે કેટલું થાય? 1.71 ના છેદમાં 2 એટલે 0.86 થાય. તો આ વેલ્યુ તમને ગણતરીની રીતે કઈ રીતે મળી બતાવે. એટલે આનો મતલબ શું થાય કે જે બાજુઓનો ગુણોત્તર છે એ બાજુનો ગુણોત્તર થીટા નક્કી કરે છે. સમજાણો? આ થીટા જે નક્કી થાય છે એ બાજુના ગુણોત્તરથી નક્કી થાય છે. હવે બીજી વાત તમને કહો, ધ્યાન આપજો. આ 90 ડિગ્રીનો ખૂણો છે બી. સી છે આપણે કેટલો લીધો? 30 ડિગ્રીનો ખૂણો લીધો બરાબર. તો 60 ડિગ્રીનો ખૂણો, આ જે ખૂણો છે કેટલો થશે? 60 ડિગ્રીનો થશે. તો આ જે ખૂણો છે જો 60 ડિગ્રીનો થતો હોય બરાબર, તો હવે બીજી રીતે વિચારો કે cos 60 બરાબર શું થતું હતું? તો cos 60 બરાબર sin 30 નું મૂલ્ય આવતું. તમને ખ્યાલ હોવો જોઈએ. cos 60 બરાબર શું થાય? તો આ હવે થીટા તમે સી ને નથી લેતા, થીટા તમે કોને લો છો? બી ને, અરે એ ને લો છો. તો એ માટે cos 60 લો. cos 60 તો એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર. એટલે cos 60 નું મૂલ્ય છે. એટલે અહીંયા સોરી cos નું અહીંયા cos મૂકો એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી થઈ જાય? 3/6. તો 3/6 એટલે કેટલું થશે? 1/2 આવી જાય પાછું. તમે જો એ ને ધ્યાનમાં લેતા હોય તો, બી ને ધ્યાનમાં લેતા હોય તો નહીં બરાબર.
તો આવી રીતે 10મા ધોરણની અંદર તમને જે સૂત્રો કરાવડાવ્યા હતા ખાલી એમ કે ભાઈ સાઈન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, બરાબર. એની જે સાબિતી છે એ મેં તમને અહીંયા કરાવડાવી. અહીંયા એક ભૂલ થઈ છે, cos 30માં 5.2 ભાગ્યા 6 આવશે, 2 નહીં આવે. ત્યારે તમને જવાબ મળશે 0.86. એટલે આ થોડોક સુધારો પણ કરવાનો છે. અને cos 30 નું ઓરિજિનલ મૂલ્ય √3/2 છે. √3 નું મૂલ્ય તમે મૂકશો 1.73 ભાગ્યા 2 એટલે 0.86 આવશે. તો લખવાનું છે કઈ રીતે તમારે નોટ્સમાં, બરાબર. તો નોટ્સમાં લખવો જોઈએ, આ આકૃતિ દોર્યા પછી નીચે લખો sin 30 ઇઝ ઇક્વલ ટુ 1/2. આ 3 કાઢ નાખજો, 1/2 અને ઇઝ ઇક્વલ ટુ 0.5. એ આપણું જૂની ટેબલ ઉપરથી સૂત્ર જે આપણે સ્વીકાર્યું છે એ મૂકી દીધું. પછી આગળ લખો સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. વિદ્યાર્થી કેમેરો ઓન કરો, તમે જે લખો છો એ મને બતાવતા જાઓ. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આપણા આ કિસ્સામાં આને થીટા કીધો છે, બરાબર. સી બિંદુને થીટા કીધો. તમારે લખો છો એ મને બતાવવાનું, એટલે તમે કંઈ ભૂલ નથી કરતા ને, જુઓ. તો આપણા કિસ્સામાં સામેની બાજુ કેટલી લીધી છે? 3. કર્ણ કેટલો થયો? 6. એટલે લખો 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને ઇઝ ઇક્વલ ટુ 0.5. સાઇન છે એવી જ રીતે cos ની વાત કરીએ તો પહેલા એમ સૂત્ર લખો cos 30, નીચે લખો cos 30 ઇઝ ઇક્વલ ટુ √3/2 અને √3/2 એટલે કે 1.73 ભાગ્યા 2 એટલે 0.86, બરાબર. હવે તમારું 10માનું જે સૂત્ર છે યાદ કરો કે cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. તો વિદ્યાર્થીઓ પાસેની બાજુ તમે કેટલી મને કીધી? આને થીટા તરીકે કન્સિડર કરો છો સી ને, ત્યારે પાસેની બાજુ કેટલી કીધી? તો કે 5.2 ભાગ્યા તમારે 6 કરવાનું છે. 5.2 ભાગ્યા 6 કરો, તમારો જવાબ 0.86 આવતો હશે. આ તમારે તમારી રીતે ટેલી કરવાનું છે, બરાબર. અને એવી જ રીતે tan નું પણ આપણે સાબિત કરી શકીએ, બરાબર. તો tan માટે તમે શું મૂકતા? tan 30 બરાબર, તમે કદાચ 10મામાં ઓલું કર્યું હશે, યાદ રાખ્યું છે. tan 30 બરાબર 1/√3, બરાબર. લખો tan 30 બરાબર 1/√3. તો 1/√3 એટલે 1/1.72 ઇઝ ઇક્વલ ટુ 0.58. હવે જો વિદ્યાર્થી tan 30 માં એ બરાબર છે. આપણા કિસ્સામાં મૂકો tan થીટા બરાબર શું થાય? tan સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુની વેલ્યુ કેટલી આપણે લીધી છે? 3 ના છેદમાં પાસેની બાજુની વેલ્યુ તો મને કેટલી કીધી? 5.2 નો ગુણોત્તર લો 0.58 કે 0.57 ની નજદીક આવશે. તમારી પાસે કેલ્ક્યુલેટર રાખવાનું છે ને, કેલ્ક્યુલેટરથી આ ગુણોત્તર ને જે કંઈ હું બોલું છું એ તમારે ફટફટ કેલ્ક્યુલેટ કરતું જવાનું છે. તળાવિયા સહજ, કુંભાણી સ્મિત, તમારા કેમેરા ઓફ છે. ગેવરિયા કીર્તન, અકબરી ઉત્સવ, ધાંધલા અર્જુન, મેં તમને કેમેરો ઓન કરીને તમે જે લખો છો એ મને બતાવવાનું કીધું છે. કન્ટિન્યુ ઓન નથી રાખવાનું, પણ જ્યારે હું તમને વર્ક કરાવું છું ત્યારે. હીરપરા નીરવ,
તમારું બુકનું પેજ તમે જે વર્ક કરો છો એ મને બતાવવાનું છે. એટલે મને ખબર પડે કે તમે કેટલું ભણો છો. કે ખાલી ટાઈમ પાસ કરવા બેઠા જેવું હોય. અહીંયા મેં તમને ત્રિકોણમિતિ વિધેયો ની ગણતરી સમજાય. કેમેરા ઓફ કરી દો. એમાં આગળ જોઈએ. તમે 10માં એક સૂત્ર ભણ્યા હતા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા બરાબર 1. હવે એની સાબિતી આપણે લઈએ. પહેલા આ સાઇન થીટાનો ઉપયોગ શું થાય? તમને ખબર હોય સાઇન 30 ની વેલ્યુ 1/2 છે. સાઇન 0 ની વેલ્યુ કેટલી થાય? સાઇન 0 ની તો કે સાઇન 0. તો આમાં તમારે થીટાને 0 કરવો હોય, આ થીટાને 0 કરવો હોય તો શું કરવું પડે? થીટાને આપણે 0 કરવા માટે શું કરી શકીએ? તો જો અહીંયા થીટાને તમારે 0 કરવો હોય તો આ લાઈનને તમારે દૂર દૂર ખસેડવી પડે. જેમ લાઈન દૂર જશે એમ થીટાનું મૂલ્ય નાનું થતું જશે. અથવા તો થીટાને 0 કરવા માટે સામેની બાજુ છે એને 0 કરી દેવી પડે. આ સામેની બાજુને 0 કરી દો એટલે આ લાઈન છે આના ઉપર બેસી જાય. 0 છેદમાં કર્ણ સાઇન શાક 0 છેદમાં કર્ણ. કર્ણની ગમે એટલી વેલ્યુ હોય 0 છેદમાં આવે એટલે શું થઈ જાય? 0 થઈ જાય. તો એ વાત છે કે ભાઈ તમારે સાઇન થીટાને 0 કરવું છે, બરાબર? તો સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 શું કામ થાય? તો આ ત્રિકોણની આ ભૂમિતિ ઉપરથી કે સામેની બાજુને તમે 0 કરી દો. સામેની બાજુ 0 ક્યારે થાય? આ એ બિંદુને તમે બી બિંદુ પર બેસાડી દો એટલે થીટા છે આ બે લાઈન ભેગી થઈ ગઈ. બે લાઈન ભેગી થઈ જાય એટલે થીટા 0 થઈ ગયું. સૂત્રમાં તમે કિંમત મૂકો. સામેની બાજુની વેલ્યુ 0 છે. 0 ના છેદમાં ગમે એટલો મોટો કર્ણ હોય 0 જ આવે. સાઇન 0 એ 0 છે. જેમ તમે સામેની બાજુ વધારતા જાઓ એમ થીટાનું મૂલ્ય વધશે. આ 3 લીધું, 3 ની જગ્યાએ માનો કે તમે 4 લીધું હોત તો ખાલી તમે વિચારો કે સામેની બાજુ તમારે વિકર્ણ 6 નો જ રાખવાનો. 3 ની જગ્યાએ તમે 4 લીધું હોત તો આ પોઈન્ટ અહીં ઉપર મૂકવો પડે. ઉપર મૂકો તો આ લાઈન અહીંથી આ રીતે આમ ડ્રો થાત. એટલે કે સામેની બાજુ જેમ વધે છે એમાં સાઇન થીટાનું મૂલ્ય એટલે કે થીટાનું મૂલ્ય અહીંથી વધે છે. 30માં આપણે 1/2 મળે છે. 60માં √3/2 મળે છે, બરાબર? અને 90માં 1 મળે છે. 90માં 1 ક્યારે મળે? તો સામેની બાજુ પણ 6 હોય અને વિકર્ણ પણ 6 હોય તો 6/6 એટલે જવાબ તમને 1 થઈ જાય. એવું ક્યારે શક્ય બને? તો કે સામેની બાજુ તમે મોટી કરતા જાઓ એટલે આ પોઈન્ટને તમારે નજદીક લાવવો પડે. જ્યારે વિકર્ણ છે એ સામેની બાજુ પર બેસી જાય એટલે આ સી બિંદુને ખસેડીને અહીંયા મૂકી દો તો વિકર્ણ છે અહીંયા આવતો રહ્યો, સામેની બાજુ પર આવતો રહ્યો એટલે સામેની બાજુનું મૂલ્ય 3 થઈ ગયું, વિકર્ણનું મૂલ્ય પણ 3 થઈ ગયું. તો થીટા કેટલો થઈ ગયો? થીટાનું મૂલ્ય 90 થઈ જાય. તો સાઇન 90 બરાબર આપણે 1 લઈએ છીએ. શું કામ? સામેની બાજુ અને કર્ણ બંને કેટલા થઈ જાય છે? 3 સેન્ટીમીટરના થઈ જાય છે. આવી રીતે કોસ માટે પણ સાબિત કરી શકાય, ટેન માટે પણ સાબિત કરી શકાય. તો સૂત્ર સાઇન થીટા સામેની બાજુના છેદમાં કર્ણ એ ગોખીન નથી આવ્યું, એવી ભૂમિતિ ઉપરથી સેટ થયેલું છે. બીજી વાત,
આનો ઉપયોગ શું? એટલે કે કોઈ પણ ભૂમિતિમાં અથવા તો કોઈ પણ ભૌમિતિક ડિઝાઇનમાં જો તમારી પાસે થીટાનું મૂલ્ય છે અને સામેની બાજુ છે તો તમે વિકર્ણ ગણી શકો છો. થીટાનું મૂલ્ય અને વિકર્ણ તમે જાણો છો તો એની સામેની બાજુ તમે ગણી શકો કે આનું પહોળા એટલી થતી હોય. ઘણી વખતે એવું પણ થાય સામેની બાજુ અને પાસેની બાજુ કે સામેની બાજુ અને વિકર્ણનો ઉપયોગ કરીને તમે પાસેની બાજુ પણ ગણી શકો છો. એટલે વિદ્યાર્થીઓ આ જે મૂલ્યો છે એની મદદથી તમે કોઈ પણ પ્રકારની ભૂમિતિ એ સોલ્વ કરી શકો છો. બીજી વાત એ સમજવાની કે આપણે 11 સાયન્સમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આવશે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં કોઈ પણ અંતર તમારે માપવું છે. માનો કે tan થીટાનો ઉપયોગ આવે છે એમાં દ્રષ્ટિ સ્થાન ભેદમાં. એમાં પરોક્ષની રીત આવે છે અને પ્રત્યક્ષની રીત આવે છે. પરોક્ષની રીતમાં શું થાય કે તમે કોઈ બિલ્ડિંગથી અથવા કોઈ મિનારાથી કોઈ ટાવરથી અમુક ચોક્કસ અંતરે ઊભા છો. ટાવર છે તમારાથી કેટલો દૂર છે એનું અંતર તમે જાણો છો, ધારો કે 1 કિલોમીટર. તમે સમક્ષિતિ સાથે ટાવરની હાઈટ કેટલો ખૂણો બનાવે એ નક્કી કરી લો કે તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં સમક્ષિતિ સપાટી આ છે જેને આપણે બીસી કહીએ છીએ અને સમક્ષિતિ લઈ લઈએ અને ટાવરની હાઈટ તમારી સાથે એટલો ખૂણો બનાવશે. ખૂણો તો માપી લો. તમારી પાસે ખૂણો આવી ગયો, તમારી પાસે પાસેની બાજુ આવી ગઈ તો તમારે ટાવર ઉપર ચડવાની જરૂર નથી. અહીંયા ઊભા ઊભા જ તમારે ટાવરની હાઈટ કેટલી માપી શકો છો. એને પરોક્ષની રીત કહેવાય. પરોક્ષ એટલે પ્રત્યક્ષ ત્યાં જવાની જરૂર નથી અને દૂર ઊભા ઊભા તમે એની હાઈટ માપી શકો છો. ઘણી વખતે એવું થાય કે હાઈટ તમને ખબર હોય અને એની હાઈટ તમારી સાથે કેટલો ખૂણો બનાવે એ તમને ખબર હોય તો એ ટાવર તમારાથી કેટલો દૂર છે એનો તમે અંદાજ મેળવી શકશો. અંતર માપવાની આ પ્રત્યક્ષની રીત પરોક્ષની રીત કહેવાય. અને પરોક્ષની રીતમાં tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ નો ગુણોત્તર એ આપે છે. બે રીતે તમારે બીજા ચેપ્ટરમાં હું માનું છું કે પહેલું કે બીજું ઉદાહરણ છે કે જેમાં એક મિનારની વાત આવે છે. એક નદીના સામેની બાજુ મિનાર છે અને મિનારને તમે જુઓ છો અલગ અલગ સ્થાનેથી ત્યારે એમની વચ્ચે બનતો ખૂણો તમને આપેલો છે તો મિનાર તમારાથી કેટલો દૂર છે એવી વાત માંગી છે. જોકે આ વસ્તુની સમજૂતી ઓફલાઈનમાં વધારે આપણે આપી શકીએ કારણ કે જે તે વખતે આપણે જ્યારે ઉદાહરણ ગણીશું ત્યારે બરાબર, પણ એનું ઇમ્પોર્ટન્સ છે. એટલે ખાલી આ સૂત્ર ગોખી નાખ્યા એવું નથી. આ સૂત્રોની ભૌમિતિક સાબિતીઓ છે અને સાબિતી ઉપરથી એનો બહુ સરસ અર્થઘટન નીકળે છે. બરાબર, એના માટેના આ બધા સમીકરણો છે. પછી વાત આવતી હતી કે તમે સ્વીકાર્યું છે કે ભાઈ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય તો આપણે થીટા તરીકે 30 લઈએ. બરાબર, 30ની ગણતરી આપણે કરી છે ને તો sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30 બરાબર કેટલા? ઓલું તમે થીટાના સ્વરૂપમાં હતા, આપણે એને એક્ઝેક્ટ વેલ્યુના સ્વરૂપમાં લઈ લઈએ તો sin 30નું મૂલ્ય કેટલું થાય? 1/2 થાય. બરાબર, અને cos 30નું મૂલ્ય કેટલું થાય? √3/2 થાય. 1/2નો વર્ગ કરો એટલે 1/4 થશે અને √3/2 નો વર્ગ કરો એટલે 3/4 થશે. બરાબર, આનો લસા લો. 4 × 4 4 તેરી 12 ચોકે 16 16/16 એટલે કે કેટલા આવશે? 1. એ રીતે કરી શકાય. અથવા ડાયરેક્ટ કોમન લઈ તો 1/4 કોમન લો એટલે 1 + 3 એટલે કેટલા વધશે? 4/4 = 1. બરાબર, આ સાબિતી. એટલે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. એની જગ્યાએ તમારે માનો કે હવે તમે એવું વિચારો, એક તમને હોમવર્ક આપું છું. જો કાલનું હોમવર્ક કોઈ બતાવ્યું નથી મને, જે મેં તમને 5 સૂત્રો આપેલા છે, વોટ્સએપ કરેલો છે તમારા ગ્રુપમાં, મેં જોઈ લીધું, ભૂલથી બીજા ગ્રુપમાં નથી વહી ગયો ને?
એ 5 સૂત્રની ગણતરી તમારે મને વોટ્સએપ કરીને મોકલવાની છે આજ સાંજ સુધીમાં. અને આવતી રવિવારે જે તમારે બેઝિક ટેસ્ટ આવશે એમાં ટેસ્ટમાં હું આ પ્રકારના સૂત્રો પૂછીશ. હા, કોઈ વિદ્યાર્થી નથી થતી તો એ મને કાલે પૂછી શકે સાહેબ આનું સોલ્યુશન સમજાવો, બરાબર. બાકી કોઈ ગણતરી કરવા ટ્રાય જ નથી કરી એ તો તમારી મોટી મૂર્ખામી છે. જે નાનું મોટું વર્ક આપું છું તમારે આગળ ફીચર્સ માટે ઉપયોગી હોય તો જ આપ્યું હોય. આ તો મેં તમને ખાલી સૂત્ર સમજાવ્યા, તમે પ્રેક્ટિસ નહીં કરો તો એ તમને હાથ નહીં બેસે. એટલે બધાએ કમ્પલસરી જે મેં 5 તમને MCQ કે 5 ખાલી જગ્યા મોકલેલી છે એ તમારે કમ્પલસરી એ સોલ્વ કરીને મને મોકલવાની છે. એની હિન્ટે આપેલી છે કઈ રીતે સોલ્વ કરી. અમુક 2-3 પ્રશ્નો નવા છે, થોડાક અલગ વાળા છે એટલા માટે, બરાબર. તો આવી રીતે આ ભૂમિતિનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના આપણે કોયડા ઉકેલી શકીએ છીએ. ત્યાર પછી એકમ વર્તુળ આવે છે વિદ્યાર્થીઓ, તમારા માટે ખૂબ અગત્યનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં વધારે કન્ફ્યુઝ થતા હોય છે એકમ વર્તુળમાં, બરાબર. અને હવે પછી તમારે ખાસ જોઈ લેવાનું છે કે આપણો પીરિયડ છે ને એ પ્રોબેબિલિટી સવારમાં 7 વાગે જ રહેશે. તો થોડું વહેલું ઉઠવાની ટેવ પાડી લેવાની, બરાબર. આજે બહુ ઓછા વિદ્યાર્થીને કદાચ ખબર હોય કે જે હોય તે ગેરહાજર બહુ ઝાઝા વિદ્યાર્થીઓ છે, બરાબર. એટલે એનું પણ ધ્યાન રાખવાનું. કદાચ જે વિદ્યાર્થીઓ એટેન્ડ નથી કરી શક્યા એ વિદ્યાર્થીઓ વિડીયો જોઈ અને ક્લાસ એટેન્ડ કરી લેશે, કારણ કે ખાસ અગત્યનો છે. જોકે તમે 10માં સૂત્ર ભણ્યા છો પણ એની સાબિતી મેં તમને કરાવડાવી કે ભાઈ આ સૂત્ર છે એનું મૂલ્ય મૂકીને તમે સાબિતી કરો તો આ જ આવશે, બરાબર. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. આમાંથી કોઈ વિદ્યાર્થી જે અત્યારે હાજર છે એમાંથી કાલના પ્રશ્નો કોઈએ જોયા હોય ને એમાંથી કોઈ પ્રશ્ન એક ન સમજાય તો એની હિન્ટની જરૂર હોય તો પણ પૂછી શકે છે. બીજો પ્રશ્ન છે ને 20 ડિગ્રી ને 18 કળા. તો તમારે 20 ડિગ્રી તો પૂરેપૂરું છે પણ 18 કળા છે એ 18 કળાને તમારે ડિગ્રીમાં ફેરવવું પડે. એટલે 18 કળા બરાબર કેટલું થાય છે તો 18/60 કરો એટલે 0.3 ડિગ્રી થાય. એટલે તમારી પાસે ફાઇનલ ડિગ્રી કેટલા થયા 20.3. એટલે 20.3 ડિગ્રીને હવે તમારે રેડિયનમાં ફેરવવાનું થાય. એવી રીતે ઘણી વખત ડિગ્રી અને માથે અમુક વી કળા આપે તો વી કળાને પણ તમારે ડિગ્રીમાં ફેરવવું પડે. અને એ જે તમે વી કળા પોઈન્ટ એ પછીની જે વી કળા છે એને તમે ડિગ્રીમાં ફેરવો એટલે એમાં એડ કરી દેવાની હોય છે અને પછી આગળનું સાદુરૂપ આપવાનું હોય, બરાબર. જોઈ લેજો, છતાંય નો ખ્યાલ આવતો એને આપણે વધારે પ્રેક્ટિસ કરીશું. બીજા પણ પ્રશ્નો તમને મોકલીશું. કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. આજે તમારે એક જ ક્લાસ છે, 2 નથી, બરાબર. જ્યારે 2 ક્લાસ હશે ત્યારે તમને વોટ્સએપથી જ હું ઇન્ફોર્મ કરી દઈ. દિહોરા બોલો. દિહોરા કઈ રાઇઝન કર્યો તો કઈ પ્રશ્ન હતો? અને હવે કાલે ઓલ એકમ વર્તુળ કરીશું, સાથે સાથે નેચરલ સાઇન કે નેચરલ કોસ નું જે ટેબલ છે મેં તમને થોડા દિવસ પહેલા એક વોટ્સએપમાં PDF ફાઇલ એ મોકલેલી જેમાં સાઇન થીટા કોસ થીટાના મૂલ્યો આવે છે. તો એ લોગ ટેબલ અથવા તો નેચરલ સાઇન અને નેચરલ કોસ નું ટેબલ આપણે કેવી રીતે જોઈ શકીએ, એમાંથી મૂલ્યો કેવી રીતે જોવાના એની વાત આપણે સમજવાના છે. કદાચ તમને કોઈને ખ્યાલ ન આવે તો જો અત્યારે તમને એક ઈ ટેબલ છે શેર કરીને બતાવું છું. આવું ટેબલ હશે, એમાં આ વસ્તુ લખેલી છે નેચરલ સાઇન અને નેચરલ કોસ. થોડા દિવસ પહેલા આવી એક PDF મેં તમને મોકલેલી છે. એ બધા વિદ્યાર્થીઓ PDF ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં રાખે, આની જરૂર પડશે. આ ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું તમને સમજાવીશ. કારણ કે 10માં તમે બહુ મર્યાદિત સૂત્રો મર્યાદિત મૂલ્યો ગોખી નાખ્યા છે કે sin 30 બરાબર 1/2 ને √3/2 ને એ રીતે ગોખ્યું છે. અહીંયા તમારે ગોખવા નથી. હું તમને એમ કહું sin 12 ની વેલ્યુ કેટલી, તો sin 12
ની વેલ્યુ થાય 0.2, સાઈન 15 ની વેલ્યુ કેટલું થશે 0.25. એ કેવી રીતે જોવું એની રીત તમને શીખવાનો છું. એટલે ટેબલની મદદથી જો તમે મને કીધું કે સાઈન 0 બરાબર 0, તો સાઈન 0 બરાબર 0 છે. પછી મેં તમને એમ કીધું કે સાઈન 90 બરાબર 1 થાય, બરાબર, તો સાઈન 90 બરાબર આ 1 મળી ગયું. તો અહીંયા 0 થી લઈને 90 વચ્ચેની જેટલી પણ સાઈનની મૂલ્ય બદલાય છે એ બધા જ 1 ડિગ્રીના નહીં, 1 ડિગ્રીની માથે પોઈન્ટની વેલ્યુના ફેરફાર સાથે આપેલા છે. આ ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે વાત કાલે સમજીશું, અને ત્યાર પછી એકમ વર્તુળમાં જઈશું. બરાબર, કારણ કે એકમ વર્તુળ છે ને એ પછીનું સ્ટેપ છે. પહેલા તમારે ટેબલની મદદથી સાઈન અને કોસની મૂલ્યો કેવી રીતે જોવા એ આપણે સમજવાનું છે. તો સાઈન થીટા કોસ થીટાના મૂલ્યો નેચરલ સાઈન કે નેચરલ કોસ કે નેચરલ ટેન ની મદદથી કેવી રીતે જોઈ શકાય એની વાત કાલે કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.